કેશોદમાં શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા હોસ્પિટલ દ્વારા ફટાકડા મોલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કેશોદની શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા હોસ્પિટલ કેશોદ તથા આજુબાજુના વિસ્તારોમાં બીમાર ગાયો માટે અવિરત સેવા કરી રહી છે। સામાન્ય ડ્રેસિંગથી માંડી ઓપરેશન પણ કરવામાં આવે છે। શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા હોસ્પિટલના હોદ્દેદારના જણાવ્યા મુજબ છેલ્લા 8 વર્ષથી ગાયોના લાભાર્થે ફટાકડા મોલ રાખવામાં આવે છે, જેમાં દરેક લોકોને સસ્તા ભાવે ફટાકડા મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। કેશોદના સોંદડા રોડ પર આવેલ વ્રજવાટિકા પાર્ટી પ્લોટમાં ચાપડા બ્રહ્માનંદ આશ્રમના શ્રી મુક્તાનંદ બાપુ તથા શ્રી સદાનંદજી બાપુ દ્વારા ફટાકડા મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ તકે રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સદાનંદજી બાપુના જણાવ્યા મુજબ ગૌ સેવા અને પક્ષી સેવાને ઉત્તમ સેવા ગણવામાં આવે છે, તેમજ શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા હોસ્પિટલ દ્વારા ગાયો માટેની સેવાને બિરદાવી હતી। અમે રાધેકૃષ્ણ ગૌસેવા હોસ્પિટલ કેશોદમાં ચાલે છે એના લાભાર્થે ફટાકડાનો મોલ કરેલો છે અને દર વર્ષે કરીએ છીએ। એના માટે અમારા બે હેતુ, એક તો ગૌસેવા માટે, ગૌસેવા હોસ્પિટલ માટેના ખર્ચને પુરવાર કરવા માટે અને લોકોને સસ્તા ભાવે ફટાકડા મળી રહે। આખા સૌરાષ્ટ્રમાં આપણા નીચામાં નીચા બધા ભાવ છે અને લોકોને સસ્તા ભાવે મળી શકે અને આપણા બાળકો સારી રીતે દિવાળી ઉજવી શકે, એ બંને હેતુ સાથે અમે આ કામ કરીએ છીએ। એટલે સ્વૈચ્છિક દાનનો અમારી ગૌશાળામાં વિકલ્પ છે। મંડપ નાખવાના સંક્રાંતિ ઉપર પણ અમે આ વખતે બંધ કરેલા છે કે સ્વૈચ્છિક દાન લોકો આપે તો જ આપણને ફળે અને બાકી આ ફટાકડામાંથી આપણું ચાલશે। બાકી કોઈ પણ બીમાર ગાય હોય અમારી એમ્બ્યુલન્સ જઈ અને કાયમ માટે લઈ આવે છે અને એની સારવાર થાય છે। 24 કલાકનો ત્યાં માણસ પણ રાખેલો છે અને ડૉક્ટરોની ટીમ પણ તૈયાર છે, એટલે વ્યવસ્થિત કામ કરીએ છીએ। આ ગૌશાળામાં અત્યારે ફટાકડા આખા સૌરાષ્ટ્રમાં અમારો દાવો એવો છે કે સસ્તામાં સસ્તા ફટાકડા અમારે અહીંયા મળે છે, ટ્રાય કરીને જોઈ લેવાની છૂટ છે। અસુ, જય ગૌ માતા।